વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? એક ખૂબ મહત્વનો પ્રશ્ન આપણે અત્યારે કરવાના છે. પ્રશ્ન નંબર 16. બરાબર? પારસવી અને અનેરી વાળો પ્રશ્ન છે. એમાં જરૂરી ગણતરીની અંદર આપણે ભાગીદારોનો ત્યાગ પહેલા મેળવીશું. તમને બંનેનું જૂનું પ્રમાણ આપ્યું છે, પછી નવા ભાગીદાર તરીકે હેન્સી આવે છે, અને એ ના આવ્યા પછીનું નવું પ્રમાણ જે છે એ નવું પ્રમાણ આપ્યું છે. એની ઉપરથી સૌથી પહેલા આપણે ભાગીદારોના ત્યાગની ગણતરી કરીશું, ત્યાર પછી પાઘડીની ગણતરી કરીશું. બરોબર? તો પ્રશ્ન નંબર 16 પારસવી અને અનેરી નું જૂનું પ્રમાણ. નામ મેં ખાલી આલ્ફાબેટ લખીને ટૂંકમાં લખ્યા છે. પારસવી અને અનેરીનું જૂનું પ્રમાણ એ આપ્યું છે તમને 2:1. 2:1. ત્યાર પછી નવા ભાગીદાર સહિત પારસવી, અનેરી અને હેન્સીનું નવું પ્રમાણ. બરાબર? પહેલા હવાલામાં આપ્યું છે તમને 3:4:2. એટલે હવે જૂના ભાગીદારોનો ત્યાગ હોય. બરોબર? તો એમનો ત્યાગ મેળવીએ. સૌથી પહેલા પારસવીનો ત્યાગ. પારસવીનો ત્યાગ બરાબર જૂનો નફા ભાગ માઇનસ નવો નફા ભાગ, એટલે કે જૂનો ભાગ 2/3 થશે. 2:1 નું પ્રમાણ છે એટલે અંશમાં 2/3 માઇનસ નવો નફા ભાગ તો 3, અને આ 3 નો સરવાળો 3 + 4 + 2 7 ને 2 9, એટલે 3/9 અંક. તો છેદ સરખા કરતા અહીંયા 3 થી ગુણવા પડે તો છેદ સરખા થઈ જાય. 9 અને 9 બંનેના છેદ સરખા થશે. એટલે ઉપર 2 છે અંશમાં એ પણ 3 થી ગુણાશે. બરાબર? એટલે અહીંયા 3 × 3 થાય ને 2 × 3 એટલે 6/9 માઇનસ 3/9, એટલે કે 6-3/9 મતલબ શું? તો કે 3/9. આ થઈ ગયો પારસવીનો ત્યાગ. પારસવીનો ત્યાગ. ક્લિયર? હવે આપણે મેળવીએ અનેરી. અનેરીનો ત્યાગ શું છે? તો અનેરીનો ત્યાગ બરાબર એનું જૂનું પ્રમાણ 1/3 માઇનસ નવું પ્રમાણ 4/9. બરાબર? તો અહીંયા શું કરીશું આપણે? 3 વડે ગુણીશું. 3 × 3 ને ઉપર 1 × 3, એટલે 1 ની જગ્યાએ 3 થશે. -4/9 મતલબ કે -1/9. હવે આ થઈ ગયો અનેરીનો ત્યાગ. પણ અનેરીનો ત્યાગ આપણે ત્યાગના સૂત્ર પ્રમાણે ગણતરી કરી, એનો જવાબ માઈનસમાં આવ્યો તો એ ખરેખર તો એનો લાભ છે. ક્લિયર? એનો લાભ છે. એટલે કૌંસમાં આપણે લખીશું લાભ છે. અહીંયા એક ભાગીદારનો લાભ આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, જે ભાગીદારને પ્રવેશમાં લાભ મળે છે એને લાભ જેટલી પાઘડી ત્યાગવાળા ભાગીદારને આપવી પડે. બરાબર? તો આ લાભ જેટલી પાઘડી 1/9 ભાગ જેટલી પાઘડીની રકમ એને પારસવીના તરફેણમાં આપવી પડશે. આટલાથી પાઘડીની રકમ એને આપવી પડશે, કારણ કે નવા પ્રમાણમાં એને લાભ થવાનો છે. બરાબર? તો એને જે લાભ મળે છે એ પણ કોના કારણે મળે છે? પારસવી ત્યાગ કરે છે એના કારણે એને લાભ મળે છે. અને બીજો લાભ મળશે બીજો જે નફા ભાગ છે એ નવા ભાગીદારને આપણે આપવો પડશે. તો અત્યારે નવા ભાગીદારના પ્રવેશ પછી, એનસીના પ્રવેશ પછી અનેરીનો લાભ જે 1/9 છે એ
અને નવા ભાગીદારનો નફા ભાગ, એ બંને ક્યાંથી આવે? પારસવીના ત્યાગમાંથી આવે. ક્લિયર? એટલે અનેરી નો જે લાભ છે એ લાભ જેટલી પાઘડીની રકમ પણ પારસવીને મળશે, અને નવા ભાગીદાર હેન્સી તરફથી જો પાઘડીની રકમ આવતી હોય પ્રીમિયમ સ્વરૂપમાં, રોકડ સ્વરૂપમાં, તો એ રકમ પણ પારસવીને મળે ને રોકડ ન આવે તો એટલી રકમ હેન્સીના મૂડી ખાતે આપણે અથવા તો ચાલુ ખાતે આપણે એને ઉધારવી પડશે. બરોબર? તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અંદર ટેક્સમાં હવાલા નંબર 6 માં લખ્યું છે પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવે. 90,000 એટલે ભાગીદાર પારસવીને કેટલી પાઘડી મળશે તેના ત્યાગ જેટલું. પારસવીને મળવા પાત્ર પાઘડી બરાબર નવી પાઘડીનું નવું મૂલ્ય એમ લખીશું. પાઘડીનું નવું મૂલ્ય ગુણ્યા એનો ત્યાગ. તો પાઘડીનું નવું મૂલ્ય 90,000 આવે. એનો ત્યાગ કેટલો આવે? તો કે 3/9. એટલે 90,000 ભાગ્યા 9 કરીએ તો 10,000 થાય, ગુણ્યા 3,000 બરાબર, એટલે 30,000 થઈ. 30,000 રૂપિયા. 30,000 રૂપિયા પાઘડી એની 30,000 રૂપિયા થશે. 30,000 રૂપિયા પાઘડી આપણે એને આપીશું. ક્લિયર? અહીંયા લખીશું પારસવીને મળવા પાત્ર પાઘડી. બિલકુલ એ જ પ્રમાણે ભાગીદાર અનેરી લાભ મેળવે છે એટલે એને પાઘડી આપવી પડશે. ભાગીદાર અનેરી લાભ મેળવે છે તેથી પારસવીની તરફેણમાં તેણે આપવાની પાઘડી બરાબર પાઘડી ગુણ્યા લાભ. તો પાઘડીની કિંમત 90,000 એને ગુણ્યા એનો લાભ કેટલો આવ્યો? 1/9. 1/9. તો 90,000 ભાગ્યા 9 એટલે 10,000. 10,000 બરાબર. હવે ધ્યાન આપો, સમજાઈ ગયું હશે. અને એક જવાબ આપણને બીજો અહીંયા મળી જાય છે. પારસવીને નવા પ્રમાણમાં ફેરફાર થાય છે એટલે એને 30,000 પાઘડી મળવી જોઈએ. પાઘડીની રકમ એને 30,000 આપણે આપવી પડે પેઢીમાંથી. તો એમાંથી 10,000 રૂપિયા અનેરી આપશે. 10,000 રૂપિયા અનેરી આપશે. બાકી વધ્યા 20,000. તો એ 20,000 જે નવા ભાગીદાર આવે છે ને હેન્સી એ આપશે. એટલે 20,000 હેન્સી રોકડ સ્વરૂપમાં લાવે તો એ પ્રીમિયમ ગણાશે. રોકડ સ્વરૂપમાં ન લાવે તો એ 20,000 રૂપિયા આપણે હેન્સીના મૂડી ખાતે ઉધારવા પડે અને અમુક વખત ચાલુ ખાતે ઉધારવા પડે. બરાબર. આ પ્રશ્નમાં હવાલો એ પ્રકારે આપ્યો છે કે આપણે હેન્સીના ચાલુ ખાતે ઉધારવા પડે છે. ક્લિયર? અને બીજી રીતે આપણે ગણતરી કરવી હોય તો હેન્સીએ લાવવાની પાઘડી કેટલી તો એના પ્રમાણ સાથે આપણે ગુણી નાખીએ તો એ પણ મળી જશે. બરાબર. હેન્સીના ભાગની પાઘડી નવા ભાગીદાર છે એટલે લખી દો અહીંયા નવા હેન્સીના ભાગની પાઘડી બરાબર પાઘડી ગુણ્યા નફા ભાગ. તો પાઘડી થઈ ગઈ 90,000 અને એનો નફા ભાગ કેટલો આવ્યો? નફા ભાગ 2/9. 2/9 એટલે અહીંયા આવશે 20,000. બરાબર. તો હેન્સીના ભાગની પાઘડી 20,000 એટલે હેન્સી 20,000 પાઘડી લાવવી પડે તો 20,000 અને
અનેરીને લાભ મળે છે, તો અનેરીના લાભ જેટલી પાઘડી થયા 10,000, 30,000 બંને વળી કોને મળશે? જે ત્યાગ કરે છે એને 30,000. ક્લિયર? આ પ્રમાણે ગણતરી થશે. ઓકે, હવે એની આમનોંધ આપણે અત્યારે લખી રાખીએ છીએ. સમજૂતી આપણે એના હવાલાની અસર આપીએ ને ત્યારે એને સમજવાનું છે, બરાબર? અથવા ટૂંકમાં આપણે સમજીને આગળ વધવું હોય, કારણ કે જરૂરી છે. છેલ્લા હવાલામાં એવી સૂચના આપી છે, હેન્સીની મૂડીને પાયા તરીકે રાખીને પારસવી અને અનેરીની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેશે. એટલે હેન્સી મૂડી લાવે છે 40,000, 40,000ની મૂડીને પાયા તરીકે રાખવાની છે, બરાબર? અને હેન્સી પાઘડીના પ્રીમિયમની રકમ રોકડમાં લાવતા નથી, એટલે એના મૂડી ખાતે ઉધારવા પડે. હવે હેન્સી 40,000 રૂપિયા મૂડી લાવે છે, એની મૂડીને પાયા તરીકે રાખવાની વાત કરી છે, બરાબર? અને પાઘડીની રકમ 20,000 રૂપિયા આપણે એના મૂડી ખાતે ઉધારવાની આવે. તો જો 20,000 રૂપિયા એના મૂડી ખાતે ઉધારવામાં આવે તો એની મૂડી તો પાછી 20,000 થઈ જશે. 40,000 લાવે છે અને 20,000 તો ઉધાર થઈ જાય, એટલે એની મૂડીમાં ઘટાડો થઈ જશે. અને આપણને સૂચના આપી છે કે તમે આ હવાલાની અસર ચાલુ ખાતે આપી શકીએ છીએ, એવી આપવા માટેની સૂચના જ આપી છે આપણને. તો અહીંયા 20,000 રૂપિયા હેન્સીના ચાલુ ખાતે આપણે લખવા પડશે, એના મૂડી ખાતે લખાશે નહીં, કારણ કે મૂડી ખાતે લખીએ તો એની મૂડી ઘટી જાય. આપણને સૂચના એવી આપી છે કે મૂડીને પાયા તરીકે રાખવાની છે, હેન્સીની મૂડીને, બરાબર? એટલે એની આમનોંધ જે છે એ આમનોંધ આ પ્રમાણે આપણે અહીંયા લખીએ છીએ. નવી પાઘડીની આમનોંધ, નવી પાઘડીની આમનોંધ, બરાબર? તો બે ભાગીદાર અહીંયા, એક જૂના ભાગીદાર, એક નવા ભાગીદાર. એક અનેરી, અનેરીના લાભની પાઘડી 10,000 એ એના મૂડી ખાતે ઉધાર થાય. અનેરીના મૂડી ખાતે ઉધાર 10,000. બીજા આવશે હેન્સી, હેન્સીના ચાલુ ખાતે આવશે, કારણ કે મૂડી ખાતે ઉધાર કરીએ તો એની મૂડી ઘટશે. હેન્સીના ચાલુ ખાતે ઉધાર 20,000 અને તે કોને આપવાની? તો કે પારસવીને. એટલે અહીંયા લખીશું પારસવીના મૂડી ખાતે એને 30,000 મળવા જોઈએ, તો 30,000. આવી આમનોંધ થશે. નવી પાઘડીની આમનોંધ દરેક જણ નોંધ કરી દેશે. નવી પાઘડીની આમનોંધ આ પ્રમાણે હશે. અને જૂની પાઘડી આપી હોય તો માંડી વાળવાની આપેલી છે અહીંયા 21,000, એની પણ આમનોંધ લખાવી દઉં. જૂની પાઘડી માટે આપણે, તો જૂની પાઘડી માટે અહીંયા પાઘડી ખાતાની બાકી ઉધાર બાકી હોય, મિલકત છે એટલે જમા કરીએ તો બંધ થાય, બરાબર? એટલે આપણે અહીંયા શું કરીશું? ભાગીદારોના મૂડી ખાતા ઉધારીશું. તો જૂનું પ્રમાણ આપ્યું છે તમને 2:1 ના પ્રમાણમાં ઉધારવાનું. એટલે 21,000, 21,000 ના 3 ભાગ, તો 7,000 ના 3 ભાગ, એમાંથી 2 ભાગ એટલે 14,000 ને 7,000. લખીશું અહીંયા પારસવીના મૂડી ખાતે ઉધાર 14,000, અનેરીના મૂડી ખાતે ઉધાર 7,000 અને તે પાઘડી ખાતે જમા 21,000. આ જૂની પાઘડીની આમનોંધ આ પ્રમાણે થાય, બરાબર? પાઘડી જૂની આપેલી છે એની આમનોંધ આ પ્રમાણે, એની ખતવણી કરી નાખીશું. આ નવી પાઘડીની આમનોંધ એની ખતવણી કરશું, જરૂરી ખાતા આપણે તૈયાર કરીએ ત્યારે. એટલે 3 વસ્તુ આપણે એક ખાસ યાદ રાખવાની રહેશે. સૌથી પહેલા તો આપણે શું કર્યું? ત્યાગ મેળવ્યો. ત્યાગ મેળવ્યા પછી દરેકના ભાગની પાઘડી આપણે નક્કી કરી લીધી, અને એ પાઘડી નક્કી કર્યા પછી જૂની અને નવી પાઘડીની આમનોંધ કરી લીધી. હવે આની ખતવણી કરવાની ખાતાઓ.
એટલે જે પ્રમાણે લખ્યું તે પ્રમાણે ખતાવણી કરશું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પારસવી, અનેરી અને એનસી ત્રણ ભાગીદારના મૂડી ખાતા, પુનઃમૂલ્યાંકન ખાતું, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું આપણે કોષ્ટક તૈયાર કરી દીધા છે. હવે શરૂઆત ક્યાંથી કરવાની? આગળના બધા પ્રશ્નોમાં આપણે જે પ્રમાણે શીખ્યા છે એ પ્રમાણે સૌથી પહેલા રોકડ અને બેંકની બાકી આપી છે 56,000, એટલે અહીંયા લખીશું આપણે બાકી આગળ લાવ્યા 56,000, બરાબર. અને મૂડી ખાતાની બાકીમાં અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા બે ભાગીદારની પારસવી અનેરી 91 અને 84,000, 91,000 અને 84,000, બરાબર. આ પ્રમાણે આપણે એન્ટ્રી કરીશું. એનસી ની હજી એન્ટ્રી કરી નથી, બરાબર. આ પ્રમાણે શરૂઆત થશે. હવે મૂડી અને દેવા બાજુ જુઓ. મૂડી અનામત આપ્યું છે એ આપણે ભાગીદારોને વેચી દઈશું પહેલા, બરાબર. એકત્રિત નફો ગણાય તો એકત્રિત નફો મૂડી અનામત 14,700 ભાગીદારોને આપણે વેચવાનું છે. તો મૂડી અનામત જમા બાકી હોય વેચવા માટે ઉધાર થાય અને ભાગીદારોના મૂડી ખાતા જમા થાય. એટલે અહીંયા જમા બાજુ લખીશું આપણે મૂડી અનામત ખાતે. મૂડી અનામત ખાતે જૂનું પ્રમાણ આપ્યું છે 2:1, તો 2:1 ના પ્રમાણમાં 9,800 અને 4,900, 9,800 અને 4,900 બંનેના ભાગમાં આવશે 2:1 ના પ્રમાણમાં, બરાબર. આ પ્રમાણે હશે 2:1 ના પ્રમાણમાં. ક્લિયર? ત્યાર પછી જૂની પાઘડી આપી છે એ પાઘડી આપણે માંડી વાળવાની છે 21,000. આપણે આગળ નોંધ કરી લીધી, આમનો જૂની પાઘડીની નોંધ કરી લીધી. પાઘડી ખાતે જમા કર્યા અને ભાગીદારોના મૂડી ખાતા ઉધાર કર્યા. તો ભાગીદારોના મૂડી ખાતે અહીંયા લખીશું પાઘડી ખાતે, કૌંસમાં સ્પષ્ટતા માટે તમારે લખવું હોય તો લખો અહીંયા જૂની પાઘડી 21,000 છે એટલે પારસવીના ભાગમાં 14,000 આવે અને અહીંયા આવશે અનેરીના ખાનામાં 7,000. જૂની પાઘડી માંડીવાળી આમ નોંધ કરી દીધી. ખતાવણી અત્યારે કરી. નવા સરવૈયામાં હવે પાઘડી ખાતું આવે નહીં. હવે હવાલામાં જોઈ લો તો હવાલાની અંદર કોઈ મિલકતમાં વધઘટ થતી નથી. એટલે જે મિલકત આપી છે મકાન, ફર્નિચર, સ્ટોક, દેવાદારો એ જેમ આપે છે એમને એમ નોંધીશું. એક રોકડમાં ફેરફાર થશે એનસી લઈને આવે છે ને એટલે. તો બાકીની મિલકતો જે પ્રમાણે આપી છે એ પ્રમાણે આપણે નોંધવાની રહેશે, બરાબર. કોઈ મિલકતમાં વધઘટ થતી નથી, પુનઃમૂલ્યાંકન એનું થતું નથી. એટલે અહીંયા નોંધ કરતા જઈએ. મકાન તેની કિંમત 1,40,000, ત્યાર પછી ફર્નિચર 28,000, ત્યાર પછી સ્ટોક 18,200, સ્ટોક 18,200, દેવાદારો 16,800, દેવાદારો 16,800, બરાબર. હવે મૂડી અને દેવા બાજુ મૂડી અનામતની વહેંચણી કરી દીધી. પારસવી અને અનેરીની મૂડી શરૂઆતમાં નોંધી. હવે જ્યારે આપણે મૂડી ખાતા બેલેન્સ કરશું ને ત્યારે ત્રણ ભાગીદારની મૂડી લખવાની આવશે. અને હવે છેલ્લો હવાલો એક વાંચીને પછી આપણે આગળ વધીએ. એનસીની મૂડીને પાયા તરીકે રાખી પારસવી અને અનેરીની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. જરૂરી હવાલા ભાગીદારોના ચાલુ ખાતામાં નાખવા. એટલે જૂની પેઢીમાં ચાલુ ખાતા નથી, પણ નવી પેઢીમાં સૂચના આપી છે કે ચાલુ ખાતે હવાલા નાખવાના છે. એનો અર્થ એવો થયો કે આજથી જ્યારથી નવી પેઢી શરૂ થાય છે પ્રવેશ બાદ, ત્યારથી ભાગીદારોના ચાલુ ખાતાની પણ શરૂઆત થાય છે. ધેટ મીન્સ કે ભાગીદારોની જે મૂડી આવશે એ મૂડી હવે સ્થિર મૂડી હશે.
ભાગીદારોની મૂડી જે છે એ સ્થિર મૂડી હશે, બરાબર, અને નવા નફા નુકસાનના પ્રમાણમાં હશે. એટલે મૂડીની નોંધ આપણે પહેલા કરવી હોય તો કરી શકીએ, પણ મૂડીની જગ્યા આપણે રાખીએ અહીંયા સ્થિર મૂડી. ભાગીદારોના મૂડી ખાતા, એમાં 3 ભાગીદાર છે, પારસવી, અનેરી અને હેન્સી. આ 3 જણની મૂડી આપણે જગ્યા રાખીએ અને બાકીની વિગત મૂડી દેવાની નોંધ કરી લઈએ. કામદાર બચત ખાતા એ જવાબદારી કહેવાય, જેમ આપી છે એમ જ નોંધાશે. કામદાર બચત ખાતા 7000. કામદાર બચત ખાતા 7000. કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢીનું દેવું છે, જવાબદારી છે, એટલે એ પણ વહેંચાશે નહીં. કારીગર નફા ભાગ ભંડોળ 8400, બરાબર, એ પણ ન વહેંચાય, જવાબદારી છે. ત્યાર પછી 10% લોન આપી છે, 35000. 10% લોન 35000. એનો હવાલો છે, પણ એને અલગથી પણ નોંધ કરી શકાય. લેણદારો આપેલા છે 39900. લેણદારો 39900, બરાબર, એનો કોઈ હવાલો નથી. હવે હવાલાની અસરો આપણે આપીએ તો એમાં પહેલો હવાલો નવા પ્રમાણનો છે, જે ત્યાગ મેળવવા માટે ઉપયોગમાં લીધો આપણે. હેન્સીની મૂડી તરીકે, હેન્સી મૂડી તરીકે 40000 રોકડમાં લાવશે. 40000 હેન્સી લાવે છે, મૂડી ના લાવે છે, એટલે રોકડ ખાતે ઉધાર, તે હેન્સીના મૂડી ખાતે જમા 40000. આ પ્રમાણે આમ નોંધ થશે. એટલે એની ખતવણી ક્યાં જશે? તો કે રોકડ ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખીશું હેન્સીના મૂડી ખાતે 40000, અને હેન્સીના મૂડી ખાતામાં જમા બાજુ, જમા બાજુ અહીંયા લખીશું 40000, અને વિગતમાં લખાશે રોકડ બેંક ખાતે, બરાબર. આ પ્રમાણે એન્ટ્રી આવશે. હવે ખાસ સમજવાનું અને યાદ રાખવાનું રહેશે. ત્રીજો હવાલો લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. વ્યાજ પેઢીનો ખર્ચ છે. ખર્ચને આપણે નફા નુકસાનમાં ઉધાર બાજુ નોંધ કરીએ છીએ, પણ અહીંયા આપણી પાસે નફા નુકસાન ખાતું નથી. એના જેવું જ નફા નુકસાન હવાલા ખાતું એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતું છે, એની નોંધ કરીશું આપણે, બરાબર. તો ત્યાં આગળ લખીશું ચૂકવવાનું બાકી વ્યાજ, લોનનું વ્યાજ, લોનનું વ્યાજ, બરાબર. લોન 10%ની છે અને 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો લોન છે 35000, 10%ની લોન 35000 આપી છે, તો 35000 ના 10% એટલે 3500 રૂપિયા. તો અહીંયા નોંધીશું આપણે 3500 રૂપિયા લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી છે, હજી ચૂકવ્યું નથી. એટલે નજીકના ભવિષ્યમાં હવે આપણે એ ચૂકવવું પડશે, માટે જવાબદારી કહેવાય. તો જવાબદારી તરીકે અહીંયા નોંધીશું ચૂકવવાનું બાકી લોનનો વ્યાજ. કેટલું આવ્યું? 3500 રૂપિયા. ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 3500 રૂપિયા મૂડી અને દેવા બાજુ દર્શાવાશે. ક્લિયર? ઓકે. ધેન નંબર 4, હવાલો નંબર 4, દરેક ખાસ ધ્યાન આપશે. પારસવીના અંગત ખર્ચના ચૂકવેલ ₹5600 નફા નુકસાન ખાતે ઉધારેલ છે, બરાબર. પારસવીનો અંગત ખર્ચ હતો 5600 રૂપિયાનો, એટલે અંગત ખર્ચ તો ભાગીદારના ઉપાડ ખાતે નોંધાય, પણ આપણે નફા નુકસાન ખાતે ઉધાર્યું છે, એટલે નફા નુકસાન ખાતે રિવર્સ એન્ટ્રી કરવી પડે, જમા કરવા પડે, બરાબર. અને જે સાચું છે પારસવીનો ઉપાડ, તો ઉપાડ ખાતે. હવે ઉપાડ હોય તો ઉપાડ તો આપણે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર કરી દઈએ છીએ છેલ્લે વર્ષના અંતે, એટલે એ અહીંયા ઉધાર થશે. ક્લિયર? અને નફા નુકસાન ખાતે જમા કરવાનો, પણ નફા નુકસાન ખાતું નથી આપણે, એના જેવું પુનઃ મૂલ્યાંકન છે, એટલે એ અહીંયા જમા કરીશું. એટલે આપણે શું કરીશું? અહીંયા પારસવીના મૂડી ખાતે એમ કરીને 5600 રૂપિયા અહીંયા નોંધ કરીએ છીએ. 5600 પારસવીના મૂડી ખાતે
અને સ્પષ્ટતા માટે તમારે લખવું હોય કૌંસમાં તો લખી શકાય અહીંયા ઉપાડ માટે. આ ઉપાડ છે એનો, બરાબર. અને 5600 ની એન્ટ્રી ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર કરીશું, પારસવીના મૂડી ખાતામાં, એટલે અહીંયા આવશે 5600 5600 ની એન્ટ્રી, બરાબર. અને વિગતમાં શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે અહીંયા પણ કૌંસમાં લખી શકાય પુનઃ મૂલ્યાંકન. કૌંસમાં સ્પષ્ટતા માટે જરૂરી નથી, આ ઉપાડની એન્ટ્રીની સુધારણા નોંધ થઈ ગઈ, બરાબર. ઉપાડની ભૂલ થઈ હતી, ઉપાડ ખાતે નોંધાવવું જોઈએ એની જગ્યાએ નફા નુકસાનમાં નોંધ્યા હતા, તો એની સુધારણા થઈ ગઈ. ક્લિયર? આગળ વધીએ. પુનર્ગઠન ખર્ચના 8400 અનેરીએ ચૂકવ્યા છે. દરેક ખાસ ધ્યાન આપે. પુનર્ગઠન ખર્ચના અનેરીએ ચૂકવ્યા. હવે પુનર્ગઠન કોનું થાય છે? પેઢીનું થાય છે, એટલે પુનર્ગઠન માટેનો ખર્ચ પણ પેઢીએ ઉઠાવવો પડે, બરાબર. તો પેઢીએ જે ખર્ચ ઉઠાવવાનો છે એ ખર્ચ અનેરીએ ચૂકવી દીધો, તો પેઢીએ અનેરીને એટલી રકમ જમા આપી દેવી, તો એના મૂડી ખાતે જમા થશે, અનેરીના મૂડી ખાતે 8400 જમા થશે. અને એ તો પેઢીનો ખર્ચ છે, એ ખર્ચ હોવાથી આપણે પેઢીના ખાતામાં ઉધારીશું, પુનઃ મૂલ્યાંકન ખાતામાં, બરાબર. એટલે એની એન્ટ્રી શું થાય? આમનો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 8400, તે અનેરીના મૂડી ખાતે જમા 8400 પુનર્ગઠન ખર્ચના, બરાબર. એટલે અહીંયા નોંધીશું આપણે 8400 અને પુનઃ મૂલ્યાંકન ખાતે. અને પુનઃ મૂલ્યાંકન ખાતામાં ખર્ચ છે તે ઉધારમાં આવે 8400 કે એન્ટ્રી કરી અનેરીના મૂડી ખાતે. અનેરીના મૂડી ખાતે એન્ટ્રી કરી આપણે, બરાબર. હજી એક વાર, અનેરીએ 8400 પેઢી વતી ચૂકવ્યા એમ કરે, એટલે પેઢીએ અનેરીનું મૂડી ખાતું જમા આપવું પડે, તો આપી દીધું જમા 8400. અને 8400 એ પેઢીનો ખર્ચ છે, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર. ક્લિયર? પાઘડીનું મૂલ્યાંકન 90000. આપણે પાઘડીની ગણતરી પહેલા કરીએ. 90000 માંથી પારસવીને કેટલી મળે છે? ત્યાગ કરનાર પારસવી છે એને કેટલી મળે છે? 30000. એ 30000 કોની કોની પાસેથી આવે? તો કે 20000 હેન્સી પાસેથી અને 10000 લાભ મેળવનાર અનેરી પાસેથી આવે છે. અને એની આમનોંધ આપણે શું લખીએ? એની આમનોંધ કે હેન્સીના ચાલુ ખાતે ઉધાર 20000, અનેરીના મૂડી ખાતે ઉધાર 10000, તે પારસવીના મૂડી ખાતે જમા 30000. એટલે 30000 પારસવીના મૂડી ખાતે આપણે જમા આપીએ છીએ, તો એની સામે ઉધાર 2 એન્ટ્રી છે, એટલે 2 એન્ટ્રી કરીશું. અહીંયા દરેક જણ ખાસ ધ્યાન આપશે. હેન્સીના ચાલુ ખાતે એમાં 20000 લખ્યા આપણે, બરાબર. અને ત્યાર પછી લખ્યું આપણે અનેરી લાભ મેળવે છે, અનેરીના મૂડી ખાતે એ છે 10000, અનેરીના મૂડી ખાતે 10000. અને જે બે ભાગીદારના મૂડી ખાતા ઉધાર્યા છે, એકનું ચાલુ ખાતું, એકનું મૂડી ખાતું, તો મૂડી ખાતું તો અહીંયા જ છે, તો મૂડી ખાતાની જે આની ઉધાર એન્ટ્રી છે એ તો અહીંયા જ આવશે, અનેરીના મૂડી ખાતે ઉધાર. તો અનેરીના મૂડી ખાતે ઉધાર એટલે આ મૂડી ખાતું, આ અનેરી અને આ ઉધાર સાઈડ. તો અનેરીના મૂડી ખાતામાં કેટલા નોંધીશું આપણે? 10000. અનેરીના મૂડી ખાતામાં નોંધીશું આપણે 10000, બરાબર. અને એની સામે વિગતમાં શું આવશે? તો કે આ 10000 ની એન્ટ્રી ક્યાં ગઈ? પારસવીના મૂડી ખાતામાં.
એટલે અહીંયા વિગતમાં લખીશું આપણે પારસવીના મૂડી ખાતે. તમારે સ્પષ્ટતા માટે કૌંસમાં લખવું હોય તો લખો નવી પાઘડી ની એન્ટ્રી. અહીંયા પણ આમ બ્રેકેટ આપી અને તમે લખી શકો નવી પાઘડી. નવી પાઘડીની એન્ટ્રી છે બંને. ક્લિયર? ઓકે, હવે ધ્યાન આપો, ફરીથી સમજાવું છું. આગળ આમનો જ વખતે સમજાવીશ. અહીંયા સામાન્ય રીતે હેન્સીના મૂડી ખાતે જ આવે. હેન્સીના મૂડી ખાતે ઉધાર એમ જ આવે. બરાબર? એટલે હેન્સીના મૂડી ખાતે ઉધાર 20,000, અનેરીના મૂડી ખાતે ઉધાર 10,000, તે પારસવીના મૂડી ખાતે જમા 30,000 આવી એન્ટ્રી હોય. પણ હેન્સીનું મૂડી ખાતું ઉધાર કેમ નથી કરવાનું? એ છેલ્લા હવાલામાં આપણને સૂચના આપેલી છે. બરાબર? છેલ્લા હવાલામાં એમ કીધું છે કે હેન્સીની મૂડીને પાયા તરીકે રાખવી. એટલે હેન્સીની મૂડી એટલે કેટલી? 40,000. એને પાયા તરીકે રાખવાની, બેઝ રાખવાનો છે, એને આધાર રાખવાનો છે. અને એને આધાર ગણીને બાકીના જે પારસવી અને અનેરી સહિતના હવે 3 ભાગીદારો થશે એ બધાની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી અને આ માટેના જરૂરી હવાલા ચાલુ ખાતે આપવા. આવી સ્પષ્ટતા આપણને આપવામાં આવેલી છે. એટલે અહીંયા 20,000 રૂપિયા આપણે હેન્સીના ચાલુ ખાતે ઉધાર કર્યા છે. હવે એનું મૂડી ખાતું ઉધાર કરી દઉં તો એના મૂડી ખાતામાં જે 10,000 ની એન્ટ્રી અહીંયા અનેરીમાં આવી ને એવી અહીંયા હેન્સીમાં આવે 20,000. જો મૂડી ખાતે ઉધાર કર્યા હોય તો હવે અહીંયા 20,000 ની એન્ટ્રી આવેલી છે એટલે બાકી મેળવીશું ત્યારે અહીંયા 40 છે, અહીંયા 20 છે. એટલે તફાવતની રકમ હેન્સીની બાકી મૂડી ખાતાની 20,000 જ નીકળશે, 40,000 નહીં. પણ 40,000 ને તો આધાર ગણવાનો છે. બરાબર? એટલે આપણે આ 20,000 ની એન્ટ્રી એના મૂડી ખાતે ઉધાર કરી શકતા નથી. બરાબર? એટલે ચાલુ ખાતું. ક્લિયર? તો એટલે અહીંયા 20,000 રૂપિયા. બાકી અનેરીનું ખાતું તો અહીંયા મૂડી ખાતે, કારણ કે હજી એના ચાલુ ખાતામાં કેટલા રૂપિયા છે આપણે શોધ્યા નથી. એટલે અનેરીના મૂડી ખાતે લખાશે, એના ચાલુ ખાતે લખાય નહીં. બરાબર? હવે બીજી એક વસ્તુ ધ્યાનમાં લેવાની, એ ખાતા બેલેન્સ કરતી વખતે શીખીએ. તો આ નવી પાઘડીની એન્ટ્રી થઈ ગઈ, જે આપણે આમનો જ લખતી વખતે સમજાવ્યું હોય ત્યારે ફરીથી એની ખતવણીમાં પણ તમને સમજાવ્યું. દરેક ખાસ ધ્યાન આપશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ, 8 ગુણમાં પૂછાય. બરાબર? પાઘડીની એન્ટ્રી થઈ ગઈ. હવે આપણે નવી મૂડી શોધવાની છે ભાગીદારોની. હેન્સીની મૂડીને પાયા તરીકે રાખવાની. એટલે હેન્સીની મૂડીને પાયા તરીકે રાખવી હોય તો 40,000 એ લાવે છે. હેન્સીની 40,000 ની મૂડી. તો હેન્સીનો ભાગ કેટલો? નફા ભાગ તો કે 2/9. 2/9. 9 પ્રમાણ શું આપ્યું છે આપણને? 3/4. 3/4/2. એટલે હેન્સીનો નફા ભાગ કેટલો થયો? 2/9. તો 2/9 ભાગની મૂડી 40,000 થઈ. હેન્સીનો ભાગ 2/9. હેન્સીની મૂડી 40,000. ધેટ મીન્સ કે 2/9 ભાગે મૂડી 40,000 છે. તો બાકીના ભાગીદારોની એના ભાગ પ્રમાણે ગણતરી થાય ને, ત્રિરાશિ મૂકીએ તો આવી જાય. એટલે આપણે સૌથી પહેલા વાત કરીએ અનેરી માટે, પારસવી માટે. 2/9 ભાગે મૂડી 40,000 છે, તો 3/9 ભાગે કેટલી આવે? ત્રિરાશિ. 2/9 ભાગે મૂડી 40,000 છે, તો 3/9 ભાગે મૂડી કેટલી આવે? તો એ 60,000 આવશે. બરાબર? બિલકુલ એ જ પ્રમાણે અનેરી માટે અનેરીનું પ્રમાણ 4/9 છે. 2/9 ભાગે મૂડી 40,000, તો 4/9 ભાગે મૂડી કેટલી? તો એ 80,000 આવશે. એટલે એમની મૂડી કેટલી આવી? અનુક્રમે 60,000, 80,000 અને 40,000. બરાબર? 60,000, 80,000 અને 40,000 આ પ્રમાણે મૂડી આવી. તો એ મૂડી ભાગીદારોની આકરની જે આપણે બાકી આગળ લઈ ગયા તરીકે મેળવીએ છીએ એ આપણને આ પ્રમાણે આપી દીધી છે.
એટલે અહીંયા આપણે નોંધીશું, અહીંયા આપણે સરવાળો લખીશું, બરાબર. તો આની મૂડી આવશે એ છે 60,000. 60,000. આની મૂડી આવશે એ છે 80,000 અને આની મૂડી આવશે એ છે 40,000. અને આ શું હશે? બાકી આગળ લઈ ગયા, બરાબર. બાકી આગળ લઈ ગયા. ક્લિયર? તો આ મૂડી એ હવે સ્થિર મૂડી ગણાશે. એટલે સ્થિર મૂડીમાં આપણે નોંધ કરી દઈએ, મૂડીમાં 60, 80 અને 40. 60, 80 અને 40,000. તો 1,80,000 મૂડી થઈ કુલ. 1,80,000 ની મૂડી, કુલ મૂડી 1,80,000 ત્રણેયની મળી ગઈ. હવે રોકડમાં કઈ હવે વધઘટ થવાની નથી. રોકડની બાકી સુધીની નોંધ કરી દઈએ અને પછી 96,000 સરવાળો ઉધાર બાજુનો એટલે જમા બાજુનો પણ 96,000 સરવાળો થાય. તો એની બાકીની રકમ આવી ગઈ 96,000. બાકી આગળ લઈ ગયા. રોકડ અને બેંકની આખરની બાકી 96,000. તો અહીંયા નોંધીશું આપણે રોકડ બેંક 96,000. બરાબર. ઓકે. હવે દરેક ખાસ ધ્યાન આપશે. આખરની મૂડી આ પ્રમાણે આવશે. આપણને સૂચના પ્રમાણે, હવાલા પ્રમાણે મળી જાય છે, બરાબર. હવે પુનઃમૂલ્યાંકનની એક એન્ટ્રી આપણે મૂડી ખાતામાં આપવાની આવે છે. નફો કે નુકસાન જે આવે એ આપ્યા પછી આપણે બેલેન્સ કરી લઈએ એટલે આપણને ચાલુ ખાતાની બાકી મળે, બરાબર. જે હવાલા ચાલુ ખાતે આપવાની વાત કરી છે ને 7મા હવાલામાંથી, બરાબર. તો અહીંયા આપણે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુનો સરવાળો વધારે છે. 8 + 3 11,900, બરાબર. એટલે અહીંયા આવશે 11,900. તો તફાવતની રકમ કેટલી આવી? 300 અને અહીંયા આવશે 6,300. ઉધાર બાકી એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ બની. તો ખોટ માટે અહીંયા ભાગીદારોને વહેંચીશું આપણે. ખોટ ક્યાં લઈ જવાની? તો કે મૂડી ખાતે. મૂડી ખાતે લઈ ગયા. પારસવી અને અનેરી બે જણને આપીશું. પારસવી અને અનેરી 6300. તો 6300 પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ બને. ખોટ મૂડી ખાતે લઈ ગયા. બે ભાગીદારને આવશે 2:1 પ્રમાણમાં. તો બંને ભાગીદારને મળશે 2:1 પ્રમાણમાં વહેંચીએ તો એકને આવશે અહીંયા 4200 અને 2100, બરાબર. તો એક ખોટ આપણે ભાગીદારને વહેંચે તો ભાગીદારને ખોટ કઈ બાજુ આવે? ઉધાર બાજુ, મૂડી ખાતામાં. તો ખોટ પુનઃમૂલ્યાંકન ખાતે આપણે લઈ ગયા અને એ ખોટની રકમ આવશે એકને 4200 અને એકને 2100. ખોટ વેચી દીધી. હવે તફાવત કાઢીએ એ ચાલુ ખાતાની બાકી નીકળશે, બરાબર. તો એ ચાલુ ખાતાની બાકી માટે સૌથી પહેલા આપણે પારસવીનો સરવાળો કરીએ તો એનો જમા સરવાળો આવે છે 1,30,800. એટલે અહીંયા નોંધીશું આપણે 1,30,800. તો એનો ઉધાર સરવાળો પણ 1,30,800 થશે, બરાબર. તો હવે એનો તફાવત જે આવે એ આપણે મેળવવાનો. કેટલો તફાવત આવ્યો? તો કે 47,000. 47,000 આ આપણો જવાબ મળે. આ આપણો જવાબ 47,000. અને આ શું આવે? છેલ્લે તફાવતની રકમ, હવાલાની રકમ ચાલુ ખાતે આપવી એવી સૂચના આપી છે. એની સામે લખીશું આપણે ચાલુ ખાતે, બરાબર. બિલકુલ એ પ્રમાણે અનેરીમાં. તો અનેરીમાં બરાબર કેટલો
સરવાળો છે બંને બાજુનો ચેક કરીએ તો એનો સરવાળો આવે છે 99100. 99100 10 80 10 90 7 ને 2 9 એટલે 99100. જમા બાજુનો ઓછો છે એટલે 99100 સરવાળો મૂકીએ આપણે. 99100 એટલે ઉધાર બાજુનો જમા બાજુનો સરવાળો પણ એનો 99100 આપણે દર્શાવી દઈએ તો એનો તફાવત આવશે, જે તફાવત આવે એ તફાવત એનો આવશે 1800 રૂપિયા. એનો તફાવત આવ્યો 1800 રૂપિયા. આ આપણો જવાબ છે. એની માટે લખીશું આપણે અહીંયા શું આવશે, અનેરીના ચાલુ ખાતે 1800 અને આ જે છે એ પારસવીના ચાલુ ખાતે. પારસવીના ચાલુ ખાતે. હવે ધ્યાનથી સમજવાનું, આ 47000 ની એન્ટ્રી બરાબર, અને હેન્સી નવા ભાગીદાર તરીકે 40000 લાવે છે, એની કોઈ બાકી ન નીકળે એટલે એનો સરવાળો 40000 બરોબર. હવે પીના ચાલુ ખાતે 47000 આ ઉધાર બાજુ એન્ટ્રી આવી તો પીના ચાલુ ખાતા આ મૂડી ખાતા છે, આ 47000 એન્ટ્રી મૂડી ખાતામાં ઉધાર બાજુ છે તો સામે એના ચાલુ ખાતામાં એ એન્ટ્રી જમા બાજુ હશે. ધેટ મીન્સ કે એ એની જમા બાકી બતાવે છે ચાલુ ખાતાની. તો પારસવીનું ચાલુ ખાતું જમા બાકી છે, જમા બાકી વાળું ખાતું આપણે બતાવવાનું હોય મૂડી ખાતામાં તો એ મૂડી દેવા બાજુ આવે એટલે અહીંયા નોંધીશું આપણે પીનું ચાલુ ખાતું 47000 બરાબર, 47000 અને આ 1800 ની એન્ટ્રી છે એ મૂડી ખાતામાં જમા બાજુ છે તો એ ચાલુ ખાતામાં કઈ બાજુ જશે, ઉધાર બાજુ. એનો મતલબ કે એની બાકી ઉધાર નીકળશે એટલે અનેરીનું ચાલુ ખાતું ઉધાર બાકી, તો ઉધાર બાકી છે એટલે ક્યાં જશે, પાકા સરવાળામાં મિલકત અને લેણા બાજુ. એટલે અહીંયા લખીશું આપણે અનેરીના ચાલુ ખાતે 1800 રૂપિયા, એના ચાલુ ખાતાની બાકી 1800 ઉધાર બાકી. ધેન લાસ્ટ વન હેન્સીના પાઘડીની એન્ટ્રી વખતે આપણે લખ્યું છે હેન્સીના ચાલુ ખાતે 20000 એટલે આ 20000 અહીંયા બરાબર. મૂડી ખાતામાં આપણે જમા બાજુ છે તો હેન્સીના ચાલુ ખાતામાં ક્યાં હશે એન્ટ્રી, ઉધાર બાજુ. તો હેન્સીના ચાલુ ખાતાની બાકી પણ ઉધાર બાકી નીકળશે એટલે એ પણ અહીંયા આવશે. હેન્સીના ચાલુ ખાતે રકમ આવશે અહીંયા 20000 બરાબર. અને હવે પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો બરાબર, બંને બાજુનો સરવાળો 3,20,800 3,20,800 ઓકે. આ પ્રમાણે આપણે નોંધ કરવાની રહેશે. આ થઈ ગયો આખો પ્રશ્ન.